સુરત શહેરમાં ભીડભાડવાળા વિસ્તારમાં રિક્ષા ચાલકોના ત્રાસને નાથવા પોલીસ એક્શન શરૂ કર્યું છે। કાપોદ્રા પોલીસ દ્વારા 15 ઓટો રિક્ષા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઓટો રિક્ષા ચાલકો દ્વારા મનસ્વી રીતે રિક્ષા પાર્ક કરી ટ્રાફિક જામ સર્જવાની ફરિયાદ વધી રહી હતી। ઘણા ચાલક રસ્તા પર ગફલતભરી રીતે વાહન હંકારતા હતા, જેના કારણે રાહદારી અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું। પોલીસ દ્વારા તપાસ દરમિયાન જે 15 ઓટો રિક્ષા ચાલકો ટ્રાફિકમાં અડચણરૂપ હોવાનું જણાયું, તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવી। ઉલ્લંઘન બદલ માત્ર ચાલક સામે નહીં પણ તેમની રિક્ષા પણ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસના આ પગલાથી અન્ય ઓટો ચાલકમાં ફફડાટ ફેલાયો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે। કેટલાક ઓટો રિક્ષા ચાલક ગફલતભરી રીતે વાહન ચલાવીને ખોટી રીતે પાર્ક કરી સમસ્યામાં વધારો કરી રહ્યા હતા। લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી। ભવિષ્યમાં પણ નિયમ તોડનાર કોઈપણ વાહન ચાલક સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।